સ્વ હરીન નરેશ જોશીની સ્મૃતિમાં છેલ્લા 12 વર્ષથી યોજાતા આ રક્તદાન શિબિરમાં જોશી પરિવાર અને સાથે અન્ય સહયોગી સંસ્થાના સહયોગથી લગભગ દર વર્ષે 150થી 200 બ્લડ ડોનેશન થાય છે. અને જોશી પરિવાર એ રીતે સ્વ હરીનને ખૂબ જ સાચી શ્રદ્ધાંજલિ, જે હરીનનો માનીતો એક પ્રોગ્રામ હતો બ્લડ ડોનેશનનો, એના દ્વારા જ આપે છે. અને એ દ્વારા તેઓ હરીનને હંમેશા દરેકના હૃદયમાં જીવતા રાખે છે. એના માટે જોશી પરિવારનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હરીને એના ટૂંકા જીવનમાં બ્લડ ડોનેશનને ખૂબ જ મહત્વ આપ્યું હતું. તેના જન્મદિવસના પ્રસંગે એણે દરેક જન્મદિવસે બ્લડ બેંકમાં જઈ અને બ્લડ ડોનેશન કર્યું હતું. અને આ એની પ્રણાલીને ચાલુ રાખવા માટે એના પુણ્યતિથિ નિમિત્તે સતત 13 વર્ષથી 12 વર્ષથી સતત અમે જોશી પરિવાર અને આના અલગ સંસ્થાઓ તરફથી એમના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ. અને એક આ માનવ સેવાના યજ્ઞમાં દરેકની આહુતિ મળે અને જીવન દાન મળે દર્દીને, એ જ આપણે કાર્ય કરી રહ્યા છીએ. અને આ એની સાચી શ્રદ્ધાંજલિ છે. દર કેમ્પમાં લગભગ 150-200 યુનિટ બ્લડ યુનિટ એકત્ર થાય છે. એ માટે રક્તદાતાઓનો અત્રેથી જોશી પરિવાર તરફથી આભાર માનું છું. જય સિયારામ. આજે શ્રી હરીન જોશીની 13મી વર્ષી નિમિત્તે ડૉક્ટર જોશી પરિવારથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન. દર વર્ષે આપણે 150થી 200 યુનિટનું કલેક્શન આ કેમ્પમાં કરી રહ્યા છીએ. એના માટે લડતી હું ડૉક્ટર જોશી પરિવારનો આભાર માનું છું. આજકાલ કરતાં બ્લડ બેંકને 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષથી અમે ડૉક્ટર જોશી સાહેબ અને બીજા આઈએમએના ડૉક્ટરો ગણ્યા ગાંઠ્યા ડૉક્ટરો આમાં ઇન્વોલ્વ છે, જેમાં ડૉક્ટર નાયક સાહેબ, ડૉક્ટર રાજેન્દ્ર શાહ, ડૉક્ટર નીતિન ઠક્કર, ડૉક્ટર ઓપ્થેમોલોજીસ્ટ આપણા સુનિલભાઈ, બધાના યોગદાન થકી આપણી બ્લડ બેંક એક કચ્છની સારામાં સારી બ્લડ બેંક કહી શકાય એ સ્તરે પહોંચી છે. અને આપણી બ્લડ બેંકમાં લેટેસ્ટ સાધનો છે. સારામાં સારું બ્લડ આપણે જરૂરિયાતને આપી શકીએ છીએ. તે બદલ હું આઈએમએ વતી ગર્વ અનુભવું છું. અને હજુ પણ આપણે સારામાં સારી સગવડ પબ્લિકને આપી શકીએ તેવા અમારા પ્રયત્નો છે.